મળી શકે છે. જો અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ઘટાડો આપણને એક્સટેન્ડ થતો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે એક અંડર પરફોર્મન્સ નિફ્ટીની સામે બેંક નિફ્ટીનું બનતું જોવા મળી રહ્યું છે અને આજના દિવસમાં પણ કંઈક ને કંઈક યથાવત રહેતું જોવા મળ્યું. 54,000ની આસપાસના લેવલ્સ જે હતા એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી રહ્યા હતા પ્રીવિયસલી. એને બ્રીચ કરીને અત્યારે એની નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીમાં. નીચેની સાઈડ પર 53,500 એક ઇમિડિયેટ લેવલ બનતો જોવા મળી શકે, પરંતુ યસ જો હવે 53,500ના લેવલ્સ બ્રીચ થાય છે તો આપણને જે ગેપ ઓપન થતું જોવા મળ્યું હતું 8 એપ્રિલના દિવસે, એ ગેપ કંઈક ને કંઈક ફીલ થતું જોવા મળી શકે છે, જે આપણને ફરીથી નીચેમાં 53,000 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને કંઈક 54,000ના લેવલ્સ બ્રીચ થયા બાદ નીચેમાં 53,500 એક ઇમિડિયેટ લેવલ, 53,500ના લેવલ્સ જો તૂટે છે તો 53,000 સુધીના લેવલ્સ તમને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. ઓન ધી હાયર સાઇડ 54,000 એક ઇમિડિયેટ હેન્ડલની જેમ કામ કરે, 54,200 સુધીના લેવલ્સ તમને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે છે, જે એક ઇમ્પોર્ટન્ટ હેન્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. તો ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં એક નેગેટિવ આઉટલુક છે. વિક્સમાં પણ આપણે સારો ઉછાળો જોઈ રહ્યા છે, 18ની ઉપર સસ્ટેન થતી જોવા મળી રહી છે. તો ફિયર ઇન્ડેક્સ પણ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અનસર્ટેનિટી જે અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે. ફિયર ઇન્ડેક્સ આજે છે માર્કેટમાં.